હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છે બધાને? તમારા બધાનું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. તો આપણી મમ્મી છે ને ફટાફટ નીચે આવી ગઈ છે, કેમ કે છે ને આજે તો બહુ મોડું થઈ ગયું હતું. મમ્મી 108ની સ્પીડમાં નીચે જાય છે, કેમ કે છે ને ભાગી ગયા હતા 12:30 અને હજી તો ખાવાનું કંઈ ઠેકાણું જ નહોતું. એટલે મમ્મી દોડી જાય છે 108ની સ્પીડમાં શાકભાજી લેવા. તો બાયણે નીકળીએ. બહાર નીકળતા જ આ મેઇન બજાર છે, જેવો આપણે ગાય માતા પણ મળી ગઈ છે. કોલોનીની ગેટની પાસે કપલ જનરલ સ્ટોર છે મોટો. ગ્લોસરી આઇટમ્સ મળી જાય છે અહીંયા. હાલો આપણે આગળ જઈએ. પછી આ છે બકાલા માર્કેટ. કેટલી બધી ખારેક છે, કેમ કે હમણાં ઉનાળો છે એટલે મુંદ્રામાં ખારેક જ ખારેક દેખાશે તમને લોકોને. જો અહીંયા મસ્ત ફ્રેશ બકાલું છે. તો હવે મમ્મી સરગવો ગોતવા લાગી છે. મસ્ત ફ્રેશ બકાલું છે. તો અમે પા સરગવો લીધો હતો. પામાં તો આટલો જ આવે છે ખાલી ગાઈસ. પામાં આટલો જ સરગવો થોડોક મોંઘો છે નહીં. પછી તો મમ્મીએ પૈસા દઈ દીધા. આ છે શ્રી દરિયા સ્થાન મંદિર. પછી અહીંયા પણ ખારેક છે, ખારેક છે. પછી આપણે અહીંયા ફ્રૂટની શોપે ઊભી ગયા હતા. તો છે ને આપણે લીધું હતું ત્યાંથી સફરજન, સંતરા એન્ડ ઓલું જરદારું. પછી આ હનુમાનજીનું મંદિર હતું. પછી આપણે આવી ગયા હતા પેસ્ટ્રી લેવા માટે. તો મેં છે ને બાઉલ લીધો હતો, ચોકલેટ બાઉલ, જે બહુ ટેસ્ટી લાગે છે મને. તમને મારો આજનો લુક કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. તો છે આ ચોકલેટ બાઉલ. મને ભાઈએ કીધું કે ખાવું છે કે લઈ જાવ છે, કોઈક લઈ જ જાઉં છે. તો મસ્ત મજાનું જો ચોકલેટ બાઉલ છે આપણું. જુઓ, અત્યારે મને ખાવાનું મન થઈ ગયું છે. પછી ભાઈએ આપણે મસ્ત ચોકલેટ બાઉલ પેક કરી દીધો અને આપણે આપી દીધો. પછી તો ઘરે આવીને મમ્મીએ ફટાફટ ગેસ ચાલુ કરી, કુકર મૂકી દીધું, તેલ નાખી દીધું. મસ્ત ફ્રેશ સરગવો છે ને આપણે ત્યાં કાપી નાખ્યો તો જો મસ્ત એકદમ ગ્રીન. પછી તો આપણે કુકરની અંદર તેલ એડ કરી. તમે લોકો સરગવાનું શાક કેમ બનાવો મને કમેન્ટમાં જણાવજો. અમે તો આવી રીતના બનાવીએ. આટલું બધું થઈ જાય એટલે તજ ને બધું નખાઈ જાય. પછી આપણે છે ને સરગવો નાખીએ. મસ્ત. મને સરગવાનું શાક ભાવે નહીં પણ એટલું પણ છે ને એની રેસીપી મને ગમે. પણ આટલું ના ભાવે, બહુ ના ભાવે. ભજીયા ભાવે. પછી મમ્મીએ એની અંદર બેસન ચણાનો લોટ એડ કરી નાખ્યો. પછી મમ્મી એને મિક્સ કરી નાખે. આપણે તો છે ને ગ્રેવીવાળું જ બનાવીએ આનું શાક. ગ્રેવીવાળું છે ને આનું સબ્જી બહુ જ ટેસ્ટી લાગે છે, એટલે ગ્રેવીવાળું ભાવે મને તો. પછી એની અંદર મમ્મીએ રાઈ જીરું એડ કરી નાખ્યું. મસ્ત મિક્સ કર્યું. પછી એની અંદર મમ્મી થોડું કરીને પાણી એડ કર્યું. ગ્રેવી એટલે પાણી બળી જાય. ગ્રેવી વાળું હોય ને એટલે પાણી બળી જાય એમાં મસ્ત. પછી મમ્મીએ કુકરનું ઢાંકણું બંધ કરી નાખ્યું. સરગવા ફેરી આપણે રોટલી ખાશું એટલે મમ્મીએ મસ્ત રોટલીનો લોટ બાંધવાનું ચાલુ કરી નાખ્યું. મમ્મી મસ્ત રોટલીનો લોટ બાંધે છે નહીં ગાઈસ? આપણે છે ને લોટ પાછો બાંધીને ઢાંકી દઈએ, કેમ કે છે ને એમ કરવાથી એકદમ રોટલી વણવા ટાઈમે છે ને લોટ આટલો બધો ચોટીને બેલનમાં વેણામાં પછી આરામથી મસ્ત વણાઈ જાય. પછી તો મમ્મી એને ઢાંકીને મૂકી દીધો. પછી આવો કંઈક વેધર હતો મુંદ્રાનો આજે, પણ આવો વેધર થઈ જાય એકદમ ખુશનુમા, પણ વરસાદ તો આવતો જ નથી. આપણે કેવો મસ્ત વેધર છે યાર. મેં મિસ કરી નાખ્યો તો એકદમ સૂતી હતી. મસ્ત વેધર. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.